દરેક સવાર માત્ર એક નવા દિવસની શરૂઆત નથી કરતી, પરંતુ નવા સપનાઓને પાંખો આપવાની એક નવી તક લઈને આવે છે. પીએમ શ્રી કવાસ પ્રાથમિક શાળામાં આજનો દિવસ પણ બાળકોના હાસ્ય, પ્રાર્થનાની પવિત્રતા અને જ્ઞાનની સુગંધ સાથે સુંદર રીતે શરૂ થઈ. વિદ્યાર્થીઓ સમયસર શાળામાં ઉપસ્થિત રહ્યા અને સૌએ પ્રાર્થના સભામાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો. શાળામાં નવા જોડાયેલા જ્ઞાન સહાયકબેન અને ખેલ સહાયકબેનનું સમગ્ર શાળા પરિવાર દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. પ્રાર્થના પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ પૌષ્ટિક સુખડીના અલ્પાહારનો આનંદ માણ્યો અને નવી ઉર્જા સાથે પોતાના વર્ગોમાં અભ્યાસ માટે જોડાયા. ધોરણ 8માં સંસ્કૃત વંદના સાથે દિવસની શરૂઆત થઈ. ધોરણ 7ના વિદ્યાર્થીઓએ સંસ્કૃતના શ્લોકોનું મધુર ગાન કરીને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું. ત્યારબાદ એઆઈના માધ્યમથી તૈયાર કરાયેલી પ્રસ્તુતિ દ્વારા ચિત્રપદાની પાઠને જીવંત અને રસપ્રદ રીતે સમજાવવામાં આવ્યો. આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત જ્ઞાનનો આ સુંદર સમન્વય વિદ્યાર્થીઓ માટે યાદગાર અનુભવ બન્યો. મધ્યાહન ભોજન દરમિયાન વિદ્યાર્થીઓએ થેપલા, ચણાનું શાક અને સલાડનો સ્વાદ માણ્યો. મોટી રિસેસ દરમિયાન શાળાના મુખ્ય બુલેટિન બોર્ડને જુલાઈ માસના વિશેષ દિવસોની માહિતી સાથે આકર્ષક રીતે શણગારવામાં આવ્યો. આ સાથે ધોરણ 2 અને 3ના વિદ્યાર્થીઓને કંપાસનું વિતરણ કરવામાં આવ્યું, જે તેમના અભ્યાસમાં ઉપયોગી બનશે. વરસાદી માહોલ વચ્ચે અચાનક વીજ પુરવઠો બંધ થઈ ગયો, પરંતુ શિક્ષણનો પ્રવાહ અટક્યો નહીં. ધોરણ 1, ધોરણ 2 અને બાલવાટિકાના નાનકડા બાળકો ખુલ્લા વાતાવરણમાં આનંદથી શીખતા રહ્યા. કુદરતના સાનિધ્યમાં થયેલું આ શિક્ષણ તેમના માટે અનોખો અનુભવ બની રહ્યું. ધોરણ 6 અને 2ના વિદ્યાર્થીઓ માટે આજે સંસ્કૃત ભાષાની નવી સફરની શરૂઆત હતી. એઆઈના માધ્યમથી તેમને સંસ્કૃત ભાષાનું મહત્વ સમજાવવામાં આવ્યું. શ્લોકગાન અને સંસ્કૃતમાં પોતાનો પરિચય આપતા તેમના ચહેરા પર આત્મવિશ્વાસ અને આનંદ સ્પષ્ટ જોવા મળ્યો. બાળ સંસદની રચના અંતર્ગત વિવિધ પદો માટે ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી અને ઉમેદવારી પત્રોની નોંધણી કરવામાં આવી. લોકશાહી મૂલ્યોને બાળપણથી જ જીવનમાં ઉતારવાનો આ એક સુંદર પ્રયાસ રહ્યો. આજનો દિવસ માત્ર પાઠ્યપુસ્તકોનો દિવસ નહોતો. આજે બાળકો શીખ્યા, ગાયા, હસ્યા, સર્જન કર્યું, જવાબદારી સ્વીકારી અને જીવન મૂલ્યોનો અનુભવ કર્યો. આવી જ નાની નાની ક્ષણો મળીને એક સુંદર શાળા અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે છે. આ સુંદર યાદો અને મીઠા સ્મિતો સાથે આજનો શાળાકીય દિવસ પૂર્ણ થયો. આવતીકાલે ફરી એક નવા ઉત્સાહ, નવી પ્રેરણા અને નવા સંકલ્પ સાથે મળીશું.